થોડાક દી તો હતો જ નહીં ને, તો અમુક ને સ્ટેજ ઉપરથી નામ લેવા મેં શરમ થતી હતી. બાકી મેં કીધું તું સલા સકલાય બાદ બની ગયા. આ ઓલા ઝૂંપડામાં રહે ને એને ફ્રીજ નથી, ટીવી નથી, પંખો નથી, લાઈટ નથી, કાંઈ નથી. બાપુ કોઈ દી માંદા પડે? અને આ તમે પૈસા દઈ દઈને બધું હૂળ ખાલ્યું ઘરમાં. આપણા ગઈઢા બળદિયા ની ખેતી કરતા ને એ વાવણીમાં તલાવડું પાણીનું ભર્યું હોય એમાં આનપા બળદિયા પીવો ને આનપા બાપુ ખેડૂ પીતો હોય. કોઈ દી રોગ થયો? અત્યારે કે ફિલ્ટર નું પીવો, ફ્રીજ નું પીવો મરો. કે જેવા કેવાથી થાય નહીં, આ તો કીરો તો હુંદા કામ. અરે રાણા રગત નીકળો જો ચીરે ચામ. ચામડિયું ચીરી નાખો ને તો રગત નીકળે. બાજુ કાંટો વાગે હોય માડી ઈ થોડા ધીંગાણા કરીએ કે ઘા એક જ કરો ને ગમે દુશ્મન માથે, તો એવી તૈયારીમાં કરજો. સામે બે ઘા ખાવાની તૈયારી હોય તો જ એક ઘા કરવા નીકળજો. ઘણા તમે જો ધીંગાણું જામી જાય ને બહરાટો બોલી જાય ને પછી ગગરતા હોય. એકચ્યુઅલી અમારો છોકરો નહોતો આમાં, એફઆર માંથી નામ કાઢી નાખો ને. હવે કરવા જ ગયા છીએ તો ભોગવવું જ પડે ને ભાઈ, એમાં હંતાણે થોડું થાય. જયારે આમ ગુજાટી આવતી હોય ને તેથી લાંબી આંગળી થઈ જાય કે દ્વારકા વાળા અમારી આબરૂનો સવાલ છે. હો હવે સવાલ પૈસાનો નથી, બંગલાનો નથી, સવાલ કોઈ નથી, અમારી આબરૂનો સવાલ છે. દુનિયા દાંત કાઢે છે ને હવે બે ડગલા પાછો પડશે તો હવે મરવા જેવું થઈ જાય. કયા ડગલે કયું નામ આવે ખબર ન રહે. ઈ ઠાકર સામે હયું હાથમાં ન રહેવાની વાત છે કે હયું હાથમાં ન રહે, આમ ભૂજાટ લાગી જાય. અને તેથી આ પાદર માંથી ઠાકર હોકારા દે કે હવે લાખ વાતે તારી આબરૂ જવા દઉં તો મારામાં ફેલ પડ્યો. ઈ ભગવાન છે. આ ઈ તો જેને વીઠી હોય એને ખબર હોય. હા, પૈસાની તાકાત શું છે. સવારમાં દવાખાને જવાનું હોય, દવાખાનું આવીને ઉભું રહી ગયું હોય. ગામના પાદરમાં એક બસ નીકળતી હોય પોપટભાઈ, અને ગામમાં ઉસીના પૈસા લેવાના હોય. ઈ ભાઈ જાગ્યા ન હોય, આ બસ આવવાનું ટાણું થઈ ગયું હોય, દવાખાનાનો દર્દી હાર્યા હોય અને પૈસા વાંકે બસ વહી જાય. એને કોક દી પૂછજો પૈસા શું છે. જ્યારે ભાઈ નો ડખો હોય, મિત્ર નો ડખો હોય, મા બાપ નો ડખો હોય, પતિ પત્ની નો ડખો હોય, ભાઈ બહેન નો ડખો હોય, એમાં ઝૂકી જવું પણ એટલું જ સારું છે. હા, બધે કઈ હમ નહીં ઝુકેંગે, જો હોના સો હો જાય એવું ન રાખતા. હા, જેથી વાંધો વાલો ન લાગતો હોય ને અને આપણો મિત્ર વાલો લાગતો હોય ને, કદાચ એને ભૂલ એક નહીં ને 100 ભૂલ કરી હોય ને તોય કહેજે બાપ તને માફ છે, તું મારો મિત્ર છો, એમ કરીને બસ ભરી લેજો સાહેબ. હા, દુનિયાને કાંટાથી બીજું હાલવું પડે પણ અમને તો ફૂરડાએ જખમ દીધા છે. જેને પોતાના માની બચું ભરીને એને વાહેથી ભાલાના ઘા કર્યા છે યાર. કે લોગ કાંટો સે બચકર ચલતે હે યાર, हमने तो फूलों से जख्म खाया है. असर करती नहीं कोई दवा की पिया तेरी, बिना दीदार दारू के, बिना दीदार दारू के मिट नहीं बेकरारी है, बिना दीदार दारू के मीठे नहीं बेकरारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की. અને જેના પન્ના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર. ખદડાના કોઈથી વિરોધ ન હોય, ગમે એના ગાડે બેસી જાય એના વિરોધ ન થાય યાર. સાહેબ જેના બાપ દાદા હારા હોય ને એના દીકરા હારા જ હોય યાર. અને જેના બાપે ગામના બૂસ માર્યા હોય એની ફરજે એમ કે તમારે વિકાસ કરવો છે, પેલા દઈ દો ને લીધા હોય